જતું રહે. હા બહુ ટેન્શન બહુ ગાય જતા તો હાલે ટેન્શન જ છું પણ કોઈ કઈ નહીં શકતી મને. હા મનની વાત મનમાં રાખવું કોઈ કઈ શકતું નહીં. વાત સાચી છે. કઈ ને આપણે કને કહેવાનું એ વાત સાચી. આપણા મનની વાત કોઈને કહીએ તો થોડું આપણે ભાર હળવો કરવાનું કોઈ ના ના કોઈ ના કરે. ખાલી બધા સલાહ આલું સપોર્ટ તો કોઈ કરતું નહીં. અત્યારે દુનિયા એ જ સહી જ કરે બીજું ત્યાં કઈ ના કરે. કોઈ ના કે ભાઈ લ્યો આ કર લ્યો ગમ કર ખાલી એમ કે હા થઈ જશે થઈ જશે. થઈ જશે એટલે આવું પણ તમે ક્યારે મોઢો બોલે તો બે શબ્દ થઈ જાય કે થઈ ગયું પણ જે કરાય ને ખબર પડે કે જે ના એડજસ્ટ કરવું પડે. વાત સાચી છે. સાચી વાત ને અત્યારે તો ટેન્શન જ છે ગાઈસ. એવું બહુ ટેન્શન. મારી મમ્મી બહુ ટેન્શન પડી મમ્મી તો બહુ ટેન્શન આવે ખબર કે હું ખાટલામાં બે ગાય હું તો દીકરી તરીકે રાખું. એક અમારી એવી કોમેન્ટ આવી હતી કે સાસુની મમ્મી બહારના ખાટલામાં પણ અમારે તો ગાય દીકરી તરીકે મને રાખવું એટલે હું ખાટલામાં એના જોડે બે હું એના જોડે બે એટલે મારા દીકરી તરીકે જ રાખવા દે એટલે મેં ગાય ખાટામાં બેસીએ ખુશીમાં બેસીએ એવું નહીં તો હવે અમારે જોડે ના બે બેહીએ કમા ગાઈશ. તમારે ડ્રેસ પહેરવો તો મેં ડ્રેસ પહેરવા દઈએ બધું જે ખાવું ખાય બાકી અમારે તો વહુ તરીકે ને દીકરી તરીકે રાખીએ છીએ ગાઈશ. તમારી દીકરી જો ગાઈસ હોય તો અમારા રશ્મિકા બેન હજી તો ઉઠે નહીં. આજ તો હું વહેલા ઉઠી ગયો છું. રશ્મિકા બેન ગુડ મોર્નિંગ. શું કરે વહેલા ચામ હા હું હોઈ ગયો આજે કંટાળા વાતે વહેલા ઉઠી લાગે તું ને પહેલા તો હું ખાસી ટિફિન બનાવી દીધું ચા બનાવી દીધું રોટલી કરી દીધી. મોઢું ખાય ઉઠાવે એટલે વહેલા તો ઉઠી જશે નહીં વિરમ ગુડ મોર્નિંગ. તો ઊંઘમો એટલે તો ઊંઘમો છે પછી તો ઊંઘે વિરમો તો 7 વાગે ઉઠવા તો સમજી વહેલા ઉઠી વહેલા ઉઠી જતું પૂજા બી લેવા જવાનું ના ના પૂજા બી લેવા જતા હાલ તો વહેલા જ પૂજા કે 6 તારીખ તો થઈ 14 વાગે પહેલા 10 તારીખે હોજી લેવા જવાનું. તો બિયા છે ને હા મોટી ઘરે આવજો મને તો બાઈક આવે 9 તારીખે નીકળજે રાતે 10 તારીખે હવારે ઉઠજે હો ભેટી ના જો ચમ ઠીક લાગે એવું ભેટી કદી નીકળી નહીં પહેલા તું જ નહીં કરી જો ગાઈસ હોય તો બાર મમ્મી હલાવેલા જોવા આખી જો ગાઈસ મેસેજ જબરદસ્ત પડે હો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ ભાઈ કરી શું કરો હલાવેલા હા જોઈએ જો વાંધો હા કરી ના વાહન કે હા હું દોડા એ જોઈએ તો સ્મોક ચાલો જો ગાઈસ હોય તો મેસેજ ભરાય પડે એટલે પાણી ભરાઈ જાય હોય તો નંબર તો જવા રસ્તા જ ભરાઈ જાય. ગુડ મોર્નિંગ તમને બેન શું કરો છો તો જો ગાઈસ હોય તો બાટલા ભર્યા તો ગાઈસ વરસાદ પડે તો વોશિંગ મશીન ઢોકી દીધી છે. એક અબોટ ઢોકી દીધું બાઇક ઢોકી દીધું નેક્સ્ટ જો ગાઈસ લીમ પડી દીધી છે ઢોકી દઈ શકતો હું પાણી નહીં આવે જો ગાઈસ અમાર મમ્મી તો તૈયાર થઈ જશે નોકરી જવા માટે ની મમ્મી આવ અમાર વિરમસિંહ ઉઠાય ગુડ મોર્નિંગ સાહિલ ગુડ મોર્નિંગ. જો ગાઈસ હોય તો બેઠા બેઠા વિડીયો બનાવીશું માથું આવીએ ગાઈસ આપણે તૈયાર નાગમાં ઉતરે છે ગાઈસ એવું ના તાણ એ તો રેવાનું તાર મમ્મી બાલસિંહ તો બધું ગાવે બાર સુધી રેવા દે ના હોય તો બતો તમે બહુ ઉતર્યું પણ બેટા ચલા કે જાન નોકરી હજી વાર થોડી અમાર મમ્મી નોકરી જાય પણ 3 મહિનાથી પગાર થતો નહીં તે ઘરમાં થોડી તકલીફ બહુ થઈ ગઈ ગાઈસ બહુ તકલીફ પડે અમને કેમ કે પગાર થતા નહીં અને આપણે ખાલી નોકરી જઈને કામ જ કરવાનું પૈસા પાડવાના નહીં એટલે અમે તો તકલીફ બહુ પડી બહુ તકલીફ પડી ગઈ જબર પૈસા નોકરી જાય પણ પૈસા નહીં આવતા એનું પગાર નહીં આવતો જ નહીં રહેતું મહિને પગાર થતો હોય ગાઈસ તો સારું નહીં પણ મહિનાની એમાં આ ત્રીજો મહિનો ચડ્યો એવું પગાર નહીં થયો ગાઈસ શું કરવાનું ક્યાં આવશે બધું ભેગો આવશે કે ભાઈ અલગ અલગ આવશે અલગ અલગ જ સાફ કહેતા કે તો અલગ અલગ હું તો કરાય કે બધા નહીં કર્યો તો ડાયરેક્ટ બેસી પછી ટક્કર આવું કે તો અદારે પણ કરાવો તો સારું તો બધા કેટલી તકલીફ થાય માતાજી છોકરા મને તો તાવ આવી જાય ટેન્શન લો ને તો મગજમાં માથું ચડી જાય અને તાવ આવી જાય
ટેન્શન ના લેવાનું ટેન્શન તો લેવું પણ તકલીફ પડે થોડી ગરબો એટલે પછી કોઈ થોડી તકલીફ પડે જાય વસ્તુ કરે કોઈ બીજું એના મોટું તો બધું રહે પછી સાચી વાત પણ પોળી બધું ચેટલીઓ બેઠા છીએ ને ભાઈ પોળી બધું ચેટલીઓ તું બેઠો ચોફેર નું પણ તારે પગાર ના થાય એટલે પણ કેવું થાય તો ભરવા બધા ગાડી ના કે સપોર્ટ કરો બરાબર અમારે બધું ટેન્શન જતું રહે બહુ ટેન્શન બહુ ગાઈ જતા તો હાલે ટેન્શન હોત છું પણ કોઈ કઈ નહીં શકતી મને મનની વાત મનમાં રાખવું કોઈ કઈ શકતું નહીં કઈ ને આપડે કને કહેવાનું આપણા મનની વાત કોઈને કહીએ તો કોઈ થોડું આપણે ભાર હળવો કરવાનું પણ કોઈ ના કરે ખાલી બધા સલાહ સપોર્ટ તો કોઈ કરતું નહીં અત્યારે દુનિયા એક સહી જ કરે કોઈ ના કે ભાઈ લ્યો આ કર લ્યો ગમ કર ખાલી એમ કે હા થઈ જશે થઈ જશે એટલે આવું પણ તમે ક્યારે મુજબ બોલા તો બે શબ્દ થઈ જાય કે થઈ ગયું પણ જે કરાય ને ખબર પડે કે જે ના એડજસ્ટ કરવું પડે સાચી વાત ને અત્યારે તો ટેન્શન જ છે ગાઈસ બહુ ટેન્શન મારી મમ્મી બહુ ટેન્શન પડી મમ્મી તો બહુ ટેન્શન આવે ફોન આવ્યો ઓકે હા કાલ અધિક પૂજા ફોન આવ્યો તો મારો ઓકે દાદા પૂજા કે મમ્મી શું કરવા કોઈ ને આરામ કરીએ કે આ તો ઘેર મૂકો આવો ઘેર હું મૂકો તમે કેમ કરો શું કરો કોઈ નહીં બેઠો કે પહેલા નહીં મૂકો હાર કહેવાય એટલે પહેલા નહીં બેઠો હતું પત્રી જઈને પત્ર કહેતો છે કે પૂજા કે બોલજે પછી ના બોલે પછી ના હાથે હાથે કે બા બા થઈ ગયો કે બોલવું તો બોલો કે બોલવો કે બોલો કે બોલતું નહીં હાર કે બોલતો થઈ ગયું એ બોલવા પત્રી પણ કે જાણે બોલવું તો જ બોલું ના કોણ નહીં બોલતો હવે લગભગ પૂજા આવી જાય લગભગ 4 દિવસમાં ખબર આજ 6 તારીખ થઈ ને 10 11 તારીખ આવી જાય 4-5 દાડા રે હવે આવશે એટલે આ જાણ થાય લેવા જવું પડશે અને કહીએ કે શું મૂકવા આવશે નવરા હશે તો કોઈ ચાલે ને ભાઈ મેં કીધું ગાડી ચાલે ને ફાવતું નહીં પણ હવે એમાં રહેવું બધું જો ગાઈસ અમાર મમ્મી ને લગીને ફાવતું નહીં પૂજા વગર પૂનું લાગે ને મમ્મી ઘર આમ તો એરી હોય તો ગમે તે રીતે વાત કરતી હોય ને ગમે તે મમ્મી મમ્મી બોલતી હોય ગમે તે રીતે અને અમારા આરે મમ્મી પૂજા પૂજા જો હા મમ્મી એમ કેવા છે પૂજા તો પૂજા જ કહેતા તો રોગ નહીં તો મારી દીકરી એ મારા 2 છોકરીઓ ને એ મારી છોકરી જ છે રોગ પણ મારી દીકરી તરીકે રાખું નહીં તો મમ્મી બાપના ઘેરથી આવી હોય એટલે પછી એ મમ્મી પપ્પા છોડીને બધા આપણે દીકરી જેવું પ્રેમ આલું પણ સાચી વાત ને પછી આપણે પછી એને બહુ તરીકે રાખીએ પછી બોલ કરીએ તો પછી એનો મૂડ જ ના રે અને આપણે દીકરી તરીકે જ રાખવું પડે એ આપણે દીકરી હું તો એવું રાખતી જ નહીં આપણે છોડી જેવું જ રાખવાનું તો ભાઈ આપણા માર છોડી અત્યારે ખબર ને કોઈના વહુનો હાહુનો રાગ જ નહીં આવતો ખાસ અને આપણા વિડીયો નો એટલી કમેન્ટ આવે કે પૂજા તાર હાહુ કે મસ્ત માણસ એમ સારા મને તમને કે બધા કે આવું કે હાવું મળે એમ હા તાર બધા એમ જ કહેતા હોય કે તું સારું હોય આપણને બહુ તાર માથું છોડી શકી આપણે કોઈ સારું રાખશે તારે કોઈ આપણે સારું રાખશે ને કોઈ ના રાખે તારી દુનિયા આવી થઈ ગઈ આપણે કોમેન્ટ આવી ખબર કે હું ખાટલામાં બે ગાય હું તો દીકરી તરીકે રાખું એક અમારે એવી કોમેન્ટ આવી હતી કે સાસુની મમ્મી બહારના ખાટલામાં પણ અમારે તો ગાય દીકરી તરીકે મને રાખવું ને એટલે હું ખાટલામાં જોડે બે હું એમાં જોડે બે એટલે મારે દીકરી તરીકે જ રાખવા દે એટલે મેં ગાય ખાટામાં બેસીએ ખુરશીમાં બેસીએ એવું નહીં તો હવે અમારે જોડે ના બે બેહીએ કમા કરીશ તમારે ડ્રેસ પહેરવો તો મેં ડ્રેસ પહેરવા દઈએ બધું જે ખાવું ખાય બાકી અમારે વહુ તરીકે ને દીકરી તરીકે રાખીએ છીએ ગાઈસ તમારી દીકરી તો ગાઈસ અમારી મમ્મી ગઈ છે નોકરી જમના 2 વાહન જોયું છે ને આપણે ચણા ખાતા ઉપર આવ્યા છીએ એડિટિંગ કરવાનું છે તો ગાઈસ ચલો આપણે દીવાબત્તી કરી દઈએ પહેલા આપણે તો હોય લાઈટ બાય બધું બંધ છે તો ગાઈસ ગાઈસ અત્યારે હું અને સ્કાય પેલા નીકળી ગયો છીએ ચમકા નીકળી છે બજારમાં પેટ્રોલ પુરાવાનું છે અને બીજું આપણે જે લારી બનાવવા નાખી છે નાસ્તાની આપણે ચેક કરવા જઈએ જેટલી બની જેટલી નહીં બની અત્યારે આપણે પેટ્રોલ
ગાઈસ પેટ્રોલ પંપ થી પેટ્રોલ આપણે પુરાઈ દીધું છે. હવે ગાવા જવા દે તો નાસ્તો કરવા જવા દે. બસ જઈએ. જો ગાઈસ પોતામાં આપણે જઈએ છીએ આ બાજુ. જો ગાઈસ આપણે તો હવે નીચે આવી ગયા હતા. હવે આપણે જઈએ છીએ ઘરમાં. રસને કે અમારે કોઈક બનાવ્યું છે. શું બનાવ્યું તમને ખબર છે? ખબર શું બનાવીશ? ખબર શું બનાવ્યું? હા પેડા બનાવ્યા. પેડા બતાવજો. તો જો ગાઈસ રશ્મિકા બેન કે અમે પેડા બનાવ્યા પણ હવે ચી રીતના બનાવ્યા આપણને કોઈ ખ્યાલ નહીં. અને જુઓ આપણે હાલ નાસ્તો કર્યો છે અને હાલ બધી બહાર મૂકે રશ્મિકા બેને. અચ્છા પેલા પેડા બનાવવા રહ્યા કયા ખબર? માવાના. અરે શીખા શેકેલા તો શેકેલા માવાના પેડા આપડી ગયેલા એમ. બરાબર. તો કોને મારે બનાવ્યા હતું? એવું બધું માતાજી કરવા એવું બરાબર. હા નાસ્તાની લારીનું કામકાજ. નાસ્તાની લારી કામકાજ ટાયર અને પેલું ફેમ કહેવાય ને એ ઊભી થઈ ગઈ. હવે એમ કે આ વરસાદનું વાતાવરણ કમ્પ્લીટ બંધ થઈ જાય ને તો કે હું ચાલુ કરી દઉં કામકાજ કે. એટલે આજ હવે થઈ ગયું છે તો સાહેબને જોવા જઈએ વિરમ બે જણા જોઈને આવી પછી સ્કૂલ બંધ કહેતા હતા કે સ્કૂલ આવી દેજો. હા એવી રીતે ખાલી કીધું કે મને મારી મજૂરી આવજો. હા ઓકે તો કે બધું મારા કે આ એ બધું તમારે લઈ દેવાનું પછી ખર્ચો વધારે પડે. તો ખર્ચો વધારે પડે. આપણે આપણી રીતે લઈ દઈએ ને એટલે કોઈ નુકસાન નહીં. એમ એમને ખોટું ના લાગે આપણને ખોટું ના લાગે. નકે એ સમજો કે 50 રૂપિયા લાવી કે જાય અને એમ જ્યાં 50 કહેતા પણ આપણે ઊંધું સમજી જાય કે લા 10-20 રૂપિયા ઘણા 50 એવું થાય. એને કહી કે તમારી રીતે લઈ દેજો ને કે બધું સામાન હું તમને લખીને આલું એ તમારે જઈને લઈ આવવાનું કે એટલા. જો ગાઈસ વિરમસિંહ અને સાહિલ ને હાલ આયા છે નરસિકા અને શું કરીને આયા તમે લારી જોઈને આયા શું કીધું? પૂછવા ગયા હતા કે બોલ્ટ મંગાયા છે ને બોલ્ટ અને કિલ્લીઓ મંગાવી. કિલ્લીઓ મંગાવી? કઈ કિલ્લીઓ? આપે આવી કિલ્લીઓ છે એટલે ખીલ્લા ટાઈપ આ કિલ્લી સ્ક્રૂ કા ફૂલ કિલ્લીઓ મંગાવી લો. આ સ્ક્રૂ લે અચ્છા લારીન કોમ કેટલા આવ્યું? ઉપરનો ભાગ પટી ગયો બધો. બધી વસ્તુ મેલી ને આપણે ખાલી પેલા ધોબલા ને ઉભું કરવાનું એટલે અત્યારે ઉભા કરવા કેતા મશીન અત્યારે કહેતા હતા કે ઉભા કર દો લાઈટ આવી હતી. લાઈટ નથી એના એટલી ત્યાં નોટ નતો કે જોવા મેં બાઈક પર બેહ્યો હતો. એવું બાઈક પર ચલાવી કે નથી ચલાવી કે નતું આવી આમ ચલાવો ચલાય નતો ને હું તો લે ના પાડું ચલાવો તો મોંઘો એટલો ચલાવો. એટલે સ્ક્રૂ એકલા લાવવાના ને ખીલ્યો લાવવાની? સ્ક્રૂ એકલા જ લાવવાના અને વાયસલ ને 25 મંગાયા હતી. કશો તો મિલાવવાનું કીધું તો યાર હા આવું કાઢી પછી તો ગાઈસ આપણે દીવાબત્તી કરી દીધી છે. પપ્પા તો મોડા આવવાના છે. કોમે બહાર જાય બહુ. રશ્મિકા બેન શું કરો તમે આજ તો? દાળ ભાત બનાવી દીધો. ઓહો દાળ ભાત બનાવી દીધા. તો જો ગાઈસ હોય તો દાળ ભાત બનાવે છે અમારા રશ્મિકા બેને. રશ્મિકા બેન કેવા બનાવ્યા દાળ ભાત? લગન જેવા દાળ ભાત બનાવ્યા હે? આ બતાવજો ભાત કેવા બનાવ્યા જોઈએ આપણે. ઓહો જબરજસ્ત ભાત બનાવ્યા છે. બધું બહુ ખુલ્લા ખુલ્લા આપણે તો એવું જ બનાવવાનું એમ. રસોઈમાં તમે માસ્ટર છો એમ? તો આપણે કામ કરો હોટલ ખોલી જ દઈએ. અમે નાસ્તા નારી ખોલીએ ને એ બાજુ આપણે હોટલ ખોલી દઈશું. ખોલી દો હું તો આવી રહ્યો. એવું એમ ને કશો વાંધો નહીં. આપણે તાવડેલી ચિંતા નહીં. રોટલી બોટી તો જાતે જ બનાવવાની હો. રોટલી બનાવવાની રોટલી તમારે બનાવવાની ના અરે આ બધું ખાવાનું સારું બનાવો એટલે પછી તો ગાઈસ બધાની કોમેન્ટ આવતી હતી કે રશ્મિકા બેન ના લગ્ન થઈ જાય. રશ્મિકા બેન નહીં થયા હજુ. નહીં છે એમ? ના બાકી હજુ બાકી હી પણ આ તો ખાલી એમ કે રશ્મિકા બેન ને એમ કે સાસરી રાશિ બધા પૂછતા હતા કે રશ્મિકા બેન ને સાસરીમાં મોકલો પણ હજુ તો લગ્ન બાકી ખાલી હગઈ જ કરી ને કા વગેજ કરીએ. હા લગ્ન દિવાળી પછી લગ્ન કરવાના હી બાકી. એટલે આપણે રશ્મિકા બેન ને પૂછી લીધું હવે જમના બેન ને પૂછી લઈએ. બે બેન બાકી છે. બે બેન બાકી છે પણ એમના મોઢે પર આપણે પૂછી લઈએ શું કેવું. જો ગાઈસ અમારી મમ્મી આવી જશે નોકરી થી ઘેર અને જો ગાઈસ જે તમારા પપ્પાનો લુક બતાવો તો નહીં પપ્પા કોમેથી બાર આયા એટલે ઘૂઘા બગાડી દીધા બધા આવે. તો જો ગાઈસ મારા પપ્પા હાલ ટિફિન લઈને ખાલી આયા છે કોમેથી નહીં પપ્પા ભુણાવ ગયા હતા. ભુણાવ કયું મેહાણા વાળું કોલા થી ભુણાવ કનો ભૂલ્યો પણ એ ગમ એવું એમ બરાબર હા
બરાબર એ ભાઈ લઈ જતા ને ચા પાણી કરે જઈને આ કીધું બાજુમાં જ રહે. હા તો જો ગાઈસ આપણે તો જ્યાં કોમે ને હગવાળાને જોડે જતા રહ્યા અને અમારા જમનાબેન હાલ નાઈન બાર નીકળે છે તે એમની જોડે જતા આવીએ શું કહો જમનાબેન નોકરીથી જઈને આયા નાઈન નહીં લીધી બરાબર તો ગાઈસ બધાની કોમેન્ટ આવતી હતી કે જમનાબેનના લગ્ન થઈ ગયા છે નહીં થઈ જાય બાકી હે. લગન થાય તો લગ્ન આવી છે કે બોલ ખરા આપણે જમવાનું લગન થાય તો ખબર ના પડે લગન થાય તે કોમેન્ટ આવી હતી કે જમનાબેનના લગ્ન થયા કે નહીં થયા એમ બાકી સી બાકી છે? દિવાળી પછી દિવાળી પછી ને તમારો પ્રસંગ પતે એટલે પછી ખબર સાચું છે કોમેન્ટ આવી હતી કે જમનાબેનના એમ કે લગ્ન થઈ ગયા કે નહીં થયા હા રસિકાબેન હવે કયો બે ગુના ભેગી થઈ જાય ને હવે તમે બોલો લગ્ન તમારા થઈ ગયા છે ને હવે નહીં થયા નહીં થયા ચમ બાકી બાકી છે તો તમને ખબર નહીં ઘરમાં એટલે કોમેન્ટ આવી હતી કે જમનાના રશ્મિકાબેનના કે લગ્ન થઈ ગયા અહીં એટલે તમારા મોઢે જ બોલી દેજો એમ કે નહીં ગાઈસ અમારા લગન બાકી છે સગાઈ કરે 5 રસ થઈ ગયા પણ લગન મુહૂર્ત સારું આવતું નહીં ગાઈસ ને કહેજો કે સારું મુહૂર્ત કઈ વાત સાચી જો ગાઈસ અમારા મોટા બેન અને એના બેન હે પપ્પા પપ્પા બાપડા જાત તો ગમેથી થાકી ગઈ પપ્પાની વાડે એટલે કરતા ને તાપ કેવો લાગતો હતો જોયો વઘારો વઘારો થઈ ગયો નહીં હોય ફંદી વચ્ચે કરી દીધી આવું જ છે એટલે જ જો તાપ પાછું બાર બાર સજ્જનો પ્લાસ્ટર કરવાનું ભારો એટલે પછી વળી પડવાનું પડવાનું હા, એ વાત સાચી તે કાલે જવાનું છે કાલે જવાનું ભાઈ કે ત્યાં પૂરું કરી દે ને તમે લીધો તમે હવે તો કાલે નહીં જવાનું કાલ જવાનું એમ જવાનું કાલે કાલ લઈ જઈએ બરાબર ચાલો હું કેવું જતા પૂજાની યાદ આવે કે નહીં આવતી તમને હા સાચું બોલો તો એકદમ ખાલી જીઠું ને બોલતા બાકી તો બીજું ફોડા તો બીજું કોઈની હવા ચાલે પણ ને રસિકા ચાલ અમારે રશ્મિકાબેન રોઈ જાય હા એટલા ને થોડા તો આવી તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન હા હા વાત સાચી છે ના આમ તો રશ્મિકા કાઠી છે ને હા ના રોજ જો ના રોજ તો કાઠી છે ને इसका ના આવી એ તો એકદમ ના આવે કઈ હાથર હતો કરી નહીં એટલે તમને ના થાય એ તો જોડે રહેલા આટલા મહિના એટલે જો થાય એ તમે છોકરા ના રહો તમે છોકરા અમે તમે કાઢા ગયા કાઢા ગયા અમે અમારા જમનાબેન ના રોજ નહીં જમનાબેન એમ તો પૂજાબી જોડે રહી ના એટલે એટલું બધું હા એ પૂજાબી જોડે એટલું બધું રહેલા નહીં એટલે આખો દિવસ હોસ્પિટલ હોવ એટલે ના કદાચ અમે ઘેર રહે એટલે અમને જોડે જોડે 24 કલાક એટલે અમને વધારે યાદ આવે.